તો અત્યારે મિત્રો આપણે ઘણાઈને ફોન કર્યો, બધા એમ કહે કે અમે નથી આવવાના ને અમે નથી આવવાના. તો હાલો આઈટીઆઈ તો જાય, ત્યાં જઈને શું નક્કી થાય છે જોઈ. નથી ધરાણો હે પતંગથી. આ પતંગ ઉપાડી હતી ને આવી. તો ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધા નવા વ્લોગ વિડીયોની સાથે. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા પેજ ને ફોલો કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે ફાઇનલી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો અત્યારે આપણે જઈએ ગોંડલ આઈટીઆઈ અને કાલે પતંગ બહુ ઉડાડી. આમ જો હાથ બાથ કપાઈ ગયા છે, હાથમાં શેકા પડી ગયા છે, એટલી પતંગ ઉડાડી. હા તો એક બે જ શેકા પડ્યા, પછી બપોર પછી તો અમે બહાર વહી ગયા હતા, એટલે કઈ પછી બપોર પછી તો કઈ પતંગ નહોતી ઉડાડી. બપોરે 6 વાગ્યા લગી 5-6 વાગ્યા લગી તો અમે હતા જ ઘરે. પછી બહાર ગયા હતા રખડવા એમ, પછી કઈ પતંગ ઉડાડી નહોતી. તો અત્યારે હવે જાય અને જઈ લો તો હજી ઘરે જ છે, એ તો હજી પતંગ ઉડાડશે આજે આખો દી. તો આપણે તો જવાનું આઈટીઆઈ અને ઠંડો પવન એકલા છે મસ્ત. અને વાગવામાં થઈ ગયા છે 9:18. તો હાલો જાય આપણે સીધા ગોંડલ. તો આ એક વસ્તુ અહીંયા ઓપ્શન આવી જાય છે ઓલામાં, જો તમને હમણાં દેખાડવું આવે ને, એટલે જો ટાઈમ નું લખેલું આવે. તો જરા કોમેન્ટમાં ફટાફટ જણાવજો ને, કોની પાસે જેની પાસે ઓલા હોય એને તમારો આવો ઇસ્યુ આવે છે કઈ. જો સ્પોર્ટમાં પણ નથી જતું, હમણાં બતાવો. જો સ્પોર્ટમાં ના પાડે છે, સ્પોર્ટમાં નથી જતું, નોર્મલમાં જ હાલે, નોર્મલ ને ઇકોમાં જ. આ શેનો ઇસ્યુ છે જરાક કોમેન્ટમાં ફટાફટ તમે બધા જણાવી દેજો, જેની પાસે ઓલા હોય ઈ. અમને તો કઈ સમજાતું નથી. અમે શોરૂમમાં ફોન કર્યો, પણ શોરૂમ વાળા એમ કે કાલે ફોન કર્યો તો કાલે શોરૂમ વાળા એમ કીધું કે રજા હે. તો પછી કઈ કીધું નહીં, કે પછી તમને મેસેજ કરીશ. તો પછી હવે આજે કદાચ મેસેજ આપણા ભાઈને આવશે, જોઈ હવે એ શું કે છે. નકર પછી આને ન્યા લઈને જવું પડશે. તો ન્યા લઈને જઈશું આપણે. ઓલા બા હામું જોતા હતા, કયું ને જોયું ને તમે. આ બધા આગળ ફોન ફિટ કર્યો હે ને, તો કોકને એમ થતું છે હું એ છે. તો હાલો થોડુંક લેવર મારી દઈ. 9:30 થવા આવ્યા છે ને ફટાફટ આપણે પૂગી જાય આઈટીઆઈ. અત્યારે મિત્રો આપણે ઘણાઈને ફોન કર્યો, બધા એમ કહે કે અમે નથી આવવાના ને અમે નથી આવવાના. તો હાલો આઈટીઆઈ તો જાય, ત્યાં જઈને શું નક્કી થાય છે જોઈ. હવે હું સ્મિતલો અને કરણીયો 3 જણા જ છીએ. હવે જોઈ પેલા તો આઈટીઆઈ જાય, અને એક બગ્યો છે આપણો. તો બગ્યો તો એમ કેતો હતો કે હવે નથી જવું. તો કોઈ હે જ નહીં, અમે 4 જણા જ છીએ, તો ખોટું હું કામ જવું જ જોઈએ એમ. તો હવે કઈક ન્યા જઈને પેલા ડિસાઈડ કરી શું કરવું શું નહીં, પછી કઈક તમને બધું આગળ જણાવતા રહે. હાલો ફટાફટ પૂગી જાય આઈટીઆઈ. તુસલો ની તો કોઈ આવતા નથી, સ્મિત અને કરણીયો એ બે પૂગી ગયા છે આઈટીઆઈ એટલે પૂગ્યા નથી, પૂગવા આવ્યા છે. હોન્ડા ને જોયું ને તમે કેવું ભટકાડ્યું હતું, થાત દઈને ગાલી જ દીધું. લિમિટમાં હાકાલો આપણી, આપણને ખબર છે 70 ઉપર જાય તો આપણા મમરા ભરાવાના જ છે. તો ખોટું 70 ઉપર ન જવાય. આપણને મારી લિમિટ છે, હું 80-85 કરી દઉં ને તોય મારા કંટ્રોલમાં રહી જાય હોન્ડા. તો એટલું તમારું કંટ્રોલ જોવું પડે કે કેટલું મારું કંટ્રોલ છે. પછી કોકનું 50 હોય, 50 ઉપર જાય તોય આખું ગાડું ભગવા માંડતી હોય, એમ ન થાય. તો પછી ખોટું વધારે અકાલાય નહીં, ખોટા મમરા ભરાય, એવું ન કરાય. એની કરતા જેટલી આપણી લિમિટ હોય એટલું અકાલાય. વધારે ખોટું ફિલોસોફી ન કરાય ને, ફિલોસોફીમાં હે ને દેવાઈ જાય તો વાર ન લાગે, સમજ્યા. એટલે આપણી લિમિટમાં હકાલાય. હું એમ નથી કહેતો કે તમે નો હકાલો, હોન્ડા હકાલો, તમારી લિમિટમાં હકાલો. તો હાલો ફટાફટ જાય હવે. અને આજે મોડું થઈ ગયું છે,
પણ મેં બધાને રસ્તામાં હતો ને ત્યારે ફોન કર્યા ને તો બધા કે હે ને અત્યારે હવે નથી જવું. અડધા તુસલોની બધા કે અમે દુકાને હી ને ઓલો રોનકો કે હું સૂતો હોઉં ને પછી માહિલને ફોન કર્યો. માહિલને જ નથી ફોન કર્યો, બાકી બધાને કીધું તો ઈ કે અમને થવાના થોડું કામ હે ને. ઈ બધા હાયલા રાખે એવું. આજ તો ખબર જ હતી કે આજ કોઈ આવવાનું નથી. હું કે મકર સંક્રાંતિ હોય, સંક્રાંત પૂરી થાય એટલે બીજે દિવસે મજા મજા જ કરવી, એટલે કોઈ આવે નહીં. હાથમાં દોરા વાગ્યા હોય, કેટલું કર્યું હોય. આપણે પતંગ સગાવી કાલ મોત થી. બપોર લગી તો કઈક થોડુંક ઓલું લાગતું હતું કે કોઈ ધાબા ઉપર સડતું નથી. પછી બપોર પછી થોડુંક દેખાવા માંડ્યું, ત્યાં અમે ભાગી ગયા બહારગામ રખડવા હાટું. હાલો જાય ફટાફટ, પેલા તો ભૂગી જાય ITI. પેલા તો ભગ્યા ને એમાંથી ઉપાડવાનો હોય એને કેવું પડશે કે હાલ આપણે આમ જવું છે. ITI પેલા જાય, જોઈ હવે ત્યાં જઈને શું કરી. બગ્યો હું કે હે એ પ્રમાણે થાય બધું. પછી તો આમાં મેડમ કે બેહો બપોર લગી, બપોર પછી વયા જાય. તો પછી બપોર લગી બેહવું પડશે. બકરી જો આડી આવી ગઈ. કેવી આડી આવી ગઈ, રિક્ષાની આડી. એ તો ટાણે લાગી ગઈ બ્રેક. આપણે બકરી ઉડી ગઈ ખબર પડી જાય આપણને. ઓલો હંગી દે, બોબલ લઈ લેજે બકરીનો ઓલો હોય એ માલિક. બકરું કરાવી દો 10 લાખનું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? બકરી તો ભાઈ આ બધું તો બહુ ધ્યાન રાખવું પડે. વાહન તો સિટીમાં તો ધીરે જ હકાલાય, પેલી વાત તો ઈ. કારણ કે શું હોય કે બધા જાતા હોય લીવડ ને બકરા ને કૂતરા ને એવું રખડતું હોય, ગાયું. એટલે હે ને થોડુંક ધીરે હકાલાય એમ. મને તો ખબર નહોતી કે ઓલા રિક્ષા વાળો બકરી આડી એવી એટલે આમ સાઈડમાં લીધી. મને તો એમ થયું કે એને ઓલી બાજુ જવું હોય છે, એ બાજુ રસ્તો હતો. તો મેં તો થોડુંક લીવરે હકાલતો. એ તો સારું કે હું સ્પોર્ટમાં નહોતો હકાલતો, નગર તો બકરીને અડી જાય, પગ ભાંગ નાખત, માથે સડી ગયો જ નતો. તો એટલા આપણે ભાઈ કે સ્પોર્ટમાં નહોતો. મોર જ દેવાનો. તમે ઓલો વ્લોગ ન જોયો તો ફટાફટ જોતા આવજો. એક કે આપણે ગોંડલમાં એક છોકરી હતી, જ્યાં અહીંયા થંબનેલ એની નાખેલી છે. આ વ્લોગ ફટાફટ જોતા હો. એ છોકરી મને એમ કહેતી હતી, એ વ્લોગમાં એમે છે કે આ જો તમને આ રોડની કડ દેખાય, આ કડ આપણી હોય જમણી, ઓલી જમણી બાજુથી આવવા વાળા હોય ને ડાબી બાજુથી જવા વાળા હોય. એટલી તો તમને ખબર જ હોય. તો એ બાજુથી આવવાનું હોય તો પાછી ઈ કેટલે આમ અડધા રસ્તેથી આવે છે. અને તોય પાછી મને એમ કે ધ્યાન તો રખાય ને. ધ્યાન મારે રાખવાનું હોય કે એને રાખવાનું હોય? તો જરાક ફટાફટ એ વ્લોગ જોતા હોજો. અહીંયા રહ્યો આ વ્લોગ જોતા હો અને ફટાફટ એમાં કોમેન્ટ કરજો કે વાક કોનો હતો, મારો હતો કે એ છોકરીનો હતો. પછી જો આપણે એમ કહીને કે છોકરીનો, પછી આપણે ક્યાં ન્યા ઉભા રહ્યા હોય ને પછી એમ કીધું હોય ને કે જવાને આમ કર્યું ને આમ કર્યું, પછી હે ને એ છોકરીનું જ લાગે, આપણું ન લાગે. હે તું સમજ્યા? એટલે હે ને છોકરીઓથી તો આખું જ રહેવાનું. એ પાપાની ભર્યું કહેવાય. શું ગમે ત્યારે આપણને હલવાડી, એટલે એનાથી તો 10 ફૂટ આઘું રહેવાય ને એમ જ રહેવાનું. એમાં ચોખ્ખું દેખાય છે કે સામેથી બોલેરો આવે તો એની પાછળથી એમ સાઈડ કાપવાની દીકરી થાય છે. સાનમુનિની એની વાયા ઘડીક રહી નથી જાતી. પછી કે વાહ જોવાય તો ખરા. જોવાનું મારે ન હોય, તારે હોય. ફાઇનલી મિત્રો આ લપ તો પૂરી થઈ ગઈ કેદુની. એક વ્લોગ આપણે સ્કીપ કરી ગયા હતા, એના બદલ હું તમારા બધા પાસે સોરી. એટલે આપણે ચેલેન્જનો થોડોક ભંગ કર્યો હતો, થોડોક મારા પર્સનલ ઇસ્યુના લીધે. એટલે એ વ્લોગ આપણે મૂકી દીધો હતો બીજા દિવસે. એટલે અત્યારે આપણે હવે જાય અને પુલનું કામકાજ ઘણું પૂગી ગયું છે. કાંઈ વાંધો નહીં,
ઠંડી એમ અત્યારે તો અહીંયા બધે બહુ ધીરે હકાલવું પડે. હું હેલ્મેટ બેલ્મેટ ને પહેરીને જ રાખવાનું, નકર દોરો બોરો આવી ગયો ને જો તો હું ગળા બળાની દઈ નાખે. એટલે જેમ બને એમ આપણી સેફટીમાં હકાલે, નકર પછી દોરો બોરો આવી ગયો ને. ઓન તો કાંઈ એટલું બધું નથી, નકર તો બાપા અત્યારે તો અહીંયા બધે નકરા દોરા જ ભાઈ. આ લોકડાઉન થયું ને તે પછીનું બધાનું સેટલમેન્ટ વિખાઈ ગયું હોય. પતંગ તો ઠીક, ફટાકડા એક તહેવાર એવા બધા નથી આવતા હવે. લોકડાઉન બહુ ઓલું કરી ગયું હતું. આ બધા જો લાકડા લઈ લઈને ભાગવા માંડ્યા છે. काम तो करना पड़ेगा ना मेरी जान, वरना खाना क्या खाएगा तू मेरी जान. તો હાલો બધાને મળીએ સીધા ITI જઈને. જો હજી પતંગો મૂકીને જો આ રીતલો ની આમ જો 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 હજી પતંગો લૂંટે સમજો તો આમ જો સમજો સમજો જો પતંગો સગાવે સમજો. લા હજી તમને નથી ધરાણા નથી ધરાણો એ પતંગ થી. પતંગ પડી હતી ને આવી ચાઇના દોરા સમજો. મને હું ખબર કોઈ હે અહીંયા પતંગ આવી ને તો જો અહીંયાથી હું સગાવું ને અહીંયા ઓલો કરણી મેકા ભર દઈને દિવાળે ભટકાઈને મૂકલું ટાંગું ફાંડાવી. હાલો તો હું જાતો અંદર. તો ફાઇનલી મિત્રો હવે ભાગીએ આપણે આપણા સ્મિતભાઈ આ કરણીયો આપણો યાર્ડમાં નાસ્તો કરવા. હાલો છૂટી ગયા હી. હલે બેજા કરણીયા બેહવાનું હોય નકાઈ નહીં, નકાઈ લો આવજે તારી રીતના. સ્ટેન્ડ બહુ હલે કરે જઈને હરખું કરવું પડશે મારે. ભલે લેને શું કામ હે તારે? લેને આવ આગળ લેને. શું લેવું? હા હાલો મારા ખાલી જાવ ફટાફટ આપણે ભાગી સીધા યાર્ડમાં નાસ્તો કરવા જાવો. આજ તો વહેલા છૂટી ગયા હી એટલે આજ આપણા રુદ્રભાઈ ની હજી આવે છે, એની ભેગું પાછું જવાનું છે આપણે જયલાના કપડા ને એવું લેવા. હાલો ફટાફટ ભાગી. અને હમણાં તમને આપણો લુક દેખાડું આખો, તો તમે બધા જોડાઈ રહીજો બ્લોગમાં. મજા આવે આવી રીતના હકાલવાનું કોકે કીધું હોય ને. હમણાં આપણો આખો લુક તમને દેખાડી. કોટી બોટીને એક ક્લાસ ટપકારી દીધી, કીધું ની પડી હતી કોટી તો કીધું લાવો ને હવે ઠોપ કરી દી કોટી. બીજું તો આમાં શું હોય, યાર્ડમાં જવાનું હોય, નાસ્તો બસ્તો કરતા આવી, થોડાક ઘૂઘરા ને એવું ખાતા આવી. હાલો ફટાફટ. અને તો તમે બધા જોડાઈ રહીજો આપણા બ્લોગમાં. કાકા જય રામ, શ્રી રામ, શ્રી રામ, જય રામ, શ્રી રામ, જય શ્રી રામ કોમેન્ટ કરજો. હાલો ફટાફટ બધા. આમે કઈ આવતું નથી ને મોરો નકર ખોટા લેના દેના થઈ જાય છે. ઓ બા રોદા એટલે પૂરું થઈ ગયું. આ એક રોડ હે ખરાબ ના પેટનો, અને આ ઘડિયા ને ઘડિયા છે ઓલું આવી જાય છે ઓપ્શન. એનું શું હે એ જરા કોમેન્ટમાં તમે બધા ફટાફટ જણાવી દો તો મને સમજાતું નથી હે શું હે ઓપ્શન છે નો આવી જાય છે નહીં. તું હે તો મુझे फिर क्या चाहिए, તું હે તો મુझे. ગીત તો આપડા કઈ બેસુરો હોવા છે, એટલે કઈ ગીત બીત આપણને બહુ હરખા ગાતા નથી આવડતા. બાપુ જો જાય છે, અશ્વિન બાપુ આગળ ઓલું નાખે. અત્યારે શું બધું યાર જોવું પડે, દોરા બોરા આડા ન આવે ને એટલે ઈ જોઈ. બાકી તો હવે ઈ બધું ઠીક. ટ્રાફિક છે એમ તો જો આજ તો નકરા રિક્ષા વાળા જ દેખાય સમજો. એ દવાખાનું હોય ને એટલે હોસ્પિટલ છે, હોસ્પિટલ. મજા આવે આ રીતના આમ કટ મારવાની એવી મજા આવે ને.
सेट कहानी ऐसे ऐसे टक से मौत को ऐसे टक से छू के वापिस आ गया मैं क्या ऐसे टक से छू के वापिस आ गया मैं अरे रिक्शा वाला काका आओ તમે કાકા થોડા કાકા રહ્યો જોઈજો મારી માથે નો સડાવી દેતા આપણા બ્લોગ કોણ કોણ ગોંડલ માંથી જોવે છે જરાક મને કોમેન્ટ માં ફટાફટ જણાવી દો હાલો આપણા બ્લોગ કોણ કોણ ગોંડલ पूरा देश बोल रहा है एक ही जुबान सुबह केसरी કોટ છે કોણ કોણ જોવે એ કોમેન્ટ માં ફટાફટ જણાવી દો તો ઉતાવળ રાખો હાલો ફટાફટ મોડું કરવાનું થતું જ નથી મોડે મોડો જ દઈ દેવાનો આ વખતે તો હજી ઓલા સ્મિતલો ની ક્યાં એ સમજાતો નથી પાછળ છે બહુ હજી તો એ મારા બેટાઓ હકાલતાય નથી એ બોલો ફૂલ થોડુંક તો હકાલો એને કઈ હજી જયલા ને વરરાજાને તૈયાર કરવાનો છે એના કપડા ને એવું લેવાનું છે કોઠી થોડીક ટૂંકી પડે છે શું કરવું એના માટે એ જી ગોંડલ નું બસ સ્ટેન્ડ કાલે આપણે જવાનું છે જુનાગઢ શુક્રવાર છે અને શુક્રવારે આપણે જવાનું છે જુનાગઢ સીધું શુક્રવારે રાતે 12 વાગે અહીંથી નીકળી જશું ગોંડલ થી અને શનિવારે આખો દિવસમાં ચડીને પાછા ઉતરીને રવિવારે આખો દિવસ આપણે આરામ કરી લેશું એટલે શું કે પછી સોમવારે સીધા આઈટીઆઈ વહી આવી કાલે એક દી હવે આવીશું પછી કાલે જવાનું છે એટલે આજે બધું ધ્યાન રાખવું પડશે થોડુંક ખાવા પીવામાં કારણ કે જો ખાવા પીવામાં થોડુંક પરફેક્ટ થઈ ગયું તો પછી બીમાર થઈ ગયા તો એવું ન કરાય એટલે થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખશું આપણે આવી ગયા સ્મિતભાઈ ની થોડુંક ફાસ અકાયેલું એટલે પૂગી ગયા હારે નકર તો ધીરે એ ફોન મૂક આમ જો હા હેને ફોન ચાલુ સમજો તો હોન્ડામાં ચાલુ હોન્ડા ફોન ધબધબાટી છોકરાઓ જો છૂટી ગયા હામું કેવા જોવે ભાઈ બલક બને હાલો હાલો દાદા જવા દો અમને આવી રીતના આમ જો દાંત કાઢી નીકળી જવાનું સાનમોનીનું મગજમારી ખોટી નહીં કરવાની ખોટી મગજમારીમાં કાંઈ હે નહીં ખોટી કાંઈ થોડુંક જોરથી બોલો ને નહીં સંભળાય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સ્મિત સતાણી વ્લોગ કરીને નવી ચેનલ બનાવી છે જૂની ચેનલ સ્મિત સતાણી સર્ચ મારજો એટલે સીધે આવી જાય વ્લોગ ની ચેનલ તો ફટાફટ ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરતા આ લિંક બિંક બધું આપી દઈશું તમે સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો એ જાય હવે આપણે કાલે જવાનું ને ભાઈ કાલ જુનાગઢ જવાનું હે એટલે તમે બધા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કાલ જુનાગઢ નો બ્લોગ આવશે બહુ હાઈ ક્લાસ મસ્તીનો કાલ રાતે 12 વાગે નીકળવાનું અહીંથી અને સવારમાં વહેલા ચડવાનું ચાલુ કરી દેવાનું છે હોન્ડા લઈને જઈશું એટલે શું કઈ બીજી કઈ ઉપાધિ ન રહે એટલે ખોટું બસમાં ટીંગાવું નહીં અહીંથી હા ખોટું બસમાં ક્યાંય ટીંગાવું નહીં એટલે હું ઓલું તો આમ બસમાં જવું ત્યાંથી આમ હાલીને જવું એની કરતા આ તો હોન્ડા લઈને આપણું ગયા હોય ને પર્સનલ હોન્ડા એટલે કઈ ઉપાધિ જ નહીં આ ઉતરા સીધા ઉતરીને સીધું ભાગવાનું છે સમજ્યા જો આવો કઈક નજારો હાઈડ નો ગોંડલ નો આમ જોઈ લ્યો તમે કાલ તો કઈ હતું નહીં કાલ બધા ધાબા ઉપર જ ચડી ગયા કાલ કઈ હતું જ નહીં કોઈ કામ બામાં હોય જ નહીં કઈ કોઈને આ જો બેઠું ઈ એ કરણિયા સમજો તો સીનું માં જ ઉષાનું આવ્યા સીન નાખવામાં જ આમ જો તો સીન જ નકરા થાકવાના સીન જ ઠોકવાના ગોંડલ દેડી ગોંડલ હો ઉડે તો જા ગોંડલ આયેલા જા જોઈ લ્યો તમે ખાલી ટ્રાફિક એટલે ફૂલ ચક્કા જામ ટ્રાફિક છે ફૂલ સાઈડમાં નીકળી જાય છાનમની નો અલે માદે લીવર મારા ખાલી જા થોડુંક સ્પોટમાં નથી જતો નકર તો ભાઈરે મજા આવે
ટ્રાફિક જોવો તમે ખાલી, ઓ બાપા. થોડુંક સ્પોર્ટમાં જાય ને તો ભાઈરે મજા આવે. સમજ્યા તમે? ये ખટારા વાળો આવે ભાઈ, સાઈડમાં આવી જાય. મારો બેટો માથે સડાવી દે ને, ખોટી ઉતાવળ નથી કરવી. આ બસ વાળાને ભલે જાતો, ભલે હેલો જાતો ધીરે ધીરે. આપણે ધીરે ધીરે એટલે જ આપણે શું કામ હે બીજું. હવે તો આપણે છૂટી જ ગયા છીએ. આ બાંધવાનું ભૂલાઈ જાય છે ઘડિયા ને ઘડિયા. સમજ્યા તમે? એટલે હેલ્મેટ થોડોક હેઠો ગઈ આવે છે, નકર કઈક ભેગું થઈ જાય. કાલે આપણે આવ્યા હતા ગોંડલ રખડવા, મજા આવી ગઈ હતી. પણ કાલ તો પતંગ સગાવી બપોર લગી ને પછી આવ્યા સીધા ગોંડલ. ચાલો ફટાફટ આપણે જાય. આપણે સીધા અહીંયા આપણે યાર્ડમાં ઘૂઘરા ખાવા. ઘૂઘરા ને એવું થોડુંક ખાતા આવી. ઓહ ટ્રાફિક તો જો આગળ તમે ખાલી, બાપા બાપા બાપા. બસ વાળો પણ હોરન ઉપર હોરન મારે. હો માર કોલેજો ટ્રાફિક એટલે ટ્રાફિક હે. હું અહીં નો કટા ટ્રાફિક કો ભૂકા બોલે નાખો, ભૂકા. ટ્રાફિક એટલે કાંઈ નો કટા. અહીંયા ગોંડલ માંથી કોણ કોણ વ્લોગ જો એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો. તો આપણું આવી ગયું માર્કેટિંગ યાર્ડ, હાઈ ક્લાસ મસ્તી નો જોઈ લ્યો. યાર્ડમાં હાઈ ક્લાસ ઘૂઘરા ખાવાના. ખાઈ પીને પછી સ્મિતલો ની આમ વયા જાય છે અને હું વયો જાય સીધો ગામમાં. ઓલા બધા આવે એની વાટ જોવી પડશે, નકર પાછા એને નક્કી ન હોય ક્યારે આવે. સમજ્યા? એટલે એની વાટ જોવી પડે. મારા બેટા ક્યારે આવે છે. અમે ઘૂઘરા ખાવા જવાનું. ઘૂઘરા અમે ચાલો ફટાફટ ઘૂઘરા ખાતા આવીએ આપણે. અહીંયા એક કામ હતું, એ કામ પતાવવા આવ્યા હતા અને હવે જાય સીધા જગમલ સાહેબ ને અમારા કપડા લેવા. જગમલભાઈ આવ્યા હતા આપડા વૈભવની ને ભેગા. તો એને કપડા ને એવું ક્યાંક જોઈએ આપણે, હારા મળતા હશે ત્યાંથી આપણે લેતા આવશું. હાલો ફટાફટ આપણે જાય, કપડા બપડા થોડાક ગૂતી આવી ક્યાંકથી હારા હોય એવા. કોલેજ મોલમાં લઈ દેવા. એક તહેવારમાં કાંઈ હે નહીં. લે કોક છોકરું ચાલુ કરી દીધું. એમ કે હુઈ જાય ને અત્યારે 12 બપોરે કરતું. હુઈ નથી જતો. તો ફાઇનલી મિત્રો અત્યારે જાય છે આપણે રામોદ અને જગમલના કપડા ને એવું બધું લઈ લીધું છે આપણે. મસ્ત વરરાજો કરી દીધો છે. તો હવે આપણે નીકળી અને આપણા રુદ્રભાઈ ની આવે છે પાછળ અને આપણે નાસ્તો બાસ્તો કરી લીધો ને વાગવામાં થઈ ગયા 3:33. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે અને હાઈ ક્લાસ જો આવું કંઈક આપણો હતું આજનું સેટઅપ ગેટઅપ જે કહેવાય. થોડીક ઉધરસ ને એવું થઈ ગયું, કાંઈ વાંધો નહીં, જોઈ લ્યો. હાઈ ક્લાસ મસ્ત કોટી ને જીન્સ ને બીન્સ ને ટપ કરી લીધું છે. મમ્મીને લઈને અત્યારે જવાનું છે ગામમાં થોડું કામ બામ પતાવવા. તો હાલો ફટાફટ જાય.